ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર આપણે જે ચેપ્ટર નંબર 12 શીખવાના છે, પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળ તમે ધોરણ આપણે 9ની અંદર શીખી ગયા છે કે ધોરણ 9ની અંદર આ જ વસ્તુ તમારી અંદર આવે છે. તો હવે અત્યારે ધોરણ 10ની અંદર આપણું જે બેઝિક મેથ્સ છે અને જે સ્ટાન્ડર્ડ મેથ્સ છે તેની વાત કરીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ છે એની વાત કરીએ તો એની અંદર આપણે ચાલો તો બેઝિક મેથ્સની અંદર આ કુલ 6 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આ ટોટલ એ 12 ગુણનું પૂછાય છે. બરાબર, એટલે મોટા દાખલા હોય છે અને 1 માર્ક્સના ક્વેશ્ચન પણ હોય છે. તો આપણે આરામથી એની અંદર આપણે માર્ક્સ મેળવી શકીએ. એમાં માત્ર સૂત્ર તમને પરફેક્ટ આવડતા હોય છે મિત્રો. જો સૂત્ર નહીં આવડે ને તો તમને આ દાખલા માટે તમને ખ્યાલ ઓછો આવશે. એટલા માટે ધોરણ 9ની અંદર જે તમે સૂત્ર શીખેલા છે એ આપણે ફરી એક વખત જોઈ લઈએ. તો પહેલું છે, એટલા એકમો આપેલા છે, યાદ રાખજો ખાસ. 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર અને 1 કિલો લીટર બરાબર 1000 લીટર. ઓકે, અને 1 ઘન મીટર કોઈ પણ પદાર્થ હોય અને બોક્સ હોય તો એની અંદર તમે કેટલું પાણી લીટર કેટલું સમાય તો કે 1000. 1 ઘન મીટરનો મતલબ 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, 1 મીટર ઊંચાઈ. એટલે એવું જે સમઘન બને એની અંદર 1 ઘન મીટર કહેવાય. અને 1 ઘન મીટરની અંદર કેટલા લીટર સમાય? 1000 લીટર સમાય. 1 ઘન મીટર બરાબર આમ પણ બોલી શકાય 1 કિલો લીટર. કિલો એટલે 1000 ને તમે કેમાં ફેરવી નાખો? આટલાને કિલો કહી દીધું એટલે કિલો લીટર. અને 1 ઘન મીટર બરાબર 1 કિલો લીટર એવું પણ બોલી શકાય. ચાલો તો કેટલાક સૂત્ર છે આપણી પાસે, જોઈ લો અને યાદ રાખજો બરાબર. ચાલો તો સમઘન પદાર્થ હોય, સમઘન બધી બાજુ સમાન હોય તો એની વક્ર પૃષ્ઠફળ. વક્ર એટલે કેટલું ખબર? ખાલી એની 4 બાજુ હોય તે વક્ર. બહારની બાજુ, ઉપર નહીં નીચે નહીં, ખાલી વક્ર. તો વક્રની વાત કરીએ એટલે 4 ગુણ્યા બાજુનો વર્ગ. L એટલે બાજુ. કુલ પૃષ્ઠફળ નીચેથી બંધ ઉપરથી બંધ એટલે આખા બોક્સને ગિફ્ટની જેમ પેક કરવાનું. તો ગિફ્ટની જેમ પેક કરો એટલે 6 બાજુ આવે એટલે 6 ગુણ્યા બાજુનો વર્ગ. અને એનું ઘનફળ પૂછો તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે બધાનું ભેગું કરો એટલે લંબાઈનો ઘન. ઓકે, તો બાજુનો ઘન. પછી આપેલું છે લંબઘન છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એનું વક્ર પૃષ્ઠફળ. તો વક્ર પૃષ્ઠફળ છે 2 ગુણ્યા ઊંચાઈ અને લંબાઈ વત્તા પહોળાઈ. એટલે એની વક્ર સપાટી લંબાઈ ને પહોળાઈ છે અને એને ગુણ્યા ઊંચાઈ એ પ્રમાણે જોઈ લઈએ એટલે 2 ગુણ્યા h લંબાઈ પહોળાઈ બંને. ત્યાર પછી એનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ લંબાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ એને ગુણ્યા 2. તો બધી બાજુ લંબાઈ પહોળાઈ બધી બબે આવે પૃષ્ઠફળ એટલે બધી બાજુથી. બરાબર, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, લંબાઈ ઊંચાઈ એટલે બધાની 2 વખત આવે એટલા માટે આગળ કેટલા છે? 2. અને જો ઘનફળ જોઈએ એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. નળાકાર, તો નળાકારનું વક્ર સપાટીનું ખાલી વક્ર બહારની સપાટી પેક નથી કરવાનું એટલે 2πr/h પેક કરો નીચેથી ને ઉપરથી એટલે 2 વર્તુળ આવે. એટલે વક્ર સપાટી એમ કહીએ તો વક્ર સપાટી 2πr/h અને એની અંદર વર્તુળને આપણે એડ કરીએ πr². તો આની અંદરથી 2 તો નહીં નીકળે તો 2. તો આની અંદરથી πr કોમન કાઢો એટલે 2h + r. તો 2π 2 વર્તુળ આવે ને, હા સોરી, એટલે 2 વર્તુળ આવશે એટલે એના પ્રમાણે અહીંયા સૂત્ર બદલાઈ જશે અને એ પ્રમાણે લખીએ 2πr (h + r). તો બંધ હશે કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું ઘનફળ πr²h. શંકુ લઈએ, શંકુ
તો શંકુની વાત કરીએ તો શંકુની વક્ર સપાટી કહીએ, ખાલી વક્ર પાય એલ, આ એક શંકુ લઈ લઈએ અને આ શંકુની વક્ર સપાટી એટલે આ બાજુનો ભાગ, તો આ ત્રાસી ઊંચાઈ, આ સીધી ઊંચાઈ અને આ પાયાની ત્રિજ્યા. અને એમાં જો એલ જોતો હોય તો વર્ગમૂળની અંદર કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો, ઊંચાઈનો વર્ગ પ્લસ પાયાની ત્રિજ્યાનો વર્ગ, એવું પણ મળી શકે. અને શંકુને જો કુલ પૃષ્ઠફળ બંધ કરવામાં આવે એટલે આઈસ્ક્રીમનો કોન આ મૂંદો પકડો અને ઉપરથી બંધ કરવામાં આવે તો ઉપર એક વર્તુળ આવે, એટલે પાય એલ અને એમાં એક વર્તુળ ઉમેરો એટલે પાય આર કોમન કાઢો એટલે એલ પ્લસ આર એવું લખાય. અને ઘનફળનું સૂત્ર યાદ રાખી લો, 1/3 પાય આર સ્ક્વેર એચ. ગોળાનું, તો ગોળાની પહેલા વક્ર સપાટી યાદ રાખજો, આખો ગોળો છે એની વક્ર સપાટી 4 પાય આર સ્ક્વેર. આ ગોળાની ખાલી વક્ર સપાટી અને કુલ પૃષ્ઠફળ એટલે વક્ર અને કુલ પૃષ્ઠફળ એટલે એમાં કોઈ બંધ કરવા માટે ગોળાને કોઈ અલગ એક બાજુ કોઈ બાકી રહેતી નથી, એટલે વક્ર સપાટી ગયો અને કુલ પૃષ્ઠફળ ગયો 4 પાય આર સ્ક્વેર. ગોળાનું ઘનફળ આખો નક્કર ગોળો હોય, અંદર આખો ભરેલો હોય, તો નક્કર ગોળાનું ઘનફળની વાત કરો એટલે 4/3 પાય આર ક્યુબ. અને ત્યાર પછી અર્ધગોળો. અર્ધગોળાની વાત કરીએ તો અર્ધગોળો આ રીતનો આકાર હશે, એની વક્ર સપાટી ખાલી નીચેનો જ ભાગ તો 2 પાય આર સ્ક્વેર આખા ગોળાનો અડધો. અને જો કુલ પૃષ્ઠફળ કે તો આખા ગોળાનો અડધો ખરો, પણ એને જે અડધો ઉપરથી એમ કાપી નાખવામાં આવે ને તે ઉપરનો ભાગ જે હોય ને એને પણ ઢાંકવા માટે વર્તુળ જોઈએ, એટલે 3 પાય આર સ્ક્વેર. અને ઘનફળ આખા ગોળાનું ઘનફળ એનું અડધું કરી નાખો 2/3 પાય આર ઘન. ઓકે, ચાલો ત્યાર પછી કેટલાક આપણાની અંદર પદાર્થમાં નામ આપશે. નળાકારની એક પાછળનું ખટારો હોય, એની પાછળનું ટેન્કર, તો ખટારો આખો અહીંયા જતો હોય તો એની પાછળનું જે ટેન્કર હશે એ આવી રીતનું આપેલું હશે. તો ખટારાની પાછળનું ટેન્કર એટલે નળાકાર હોય અને પછી બંને બાજુ અર્ધવર્તુળાકાર હોય, એટલે પ્લસ નળાકાર અને 2 અર્ધવર્તુળ. પ્રયોગશાળાની ટેસ્ટ ટ્યુબ, તો પ્રયોગશાળાની જે ટેસ્ટ ટ્યુબ હોય એ આવા પ્રકારની હોય કે આખું નળાકાર છે અને અહીંયાથી અર્ધગોળાકાર હોય, તો એક નળાકાર અને અર્ધગોળાકાર. દવાની કેપ્સ્યુલ, તો જો દવાની કેપ્સ્યુલની વાત કરીએ તો આખી એક લંબગોળ દવા અને એની આ કેપ્સ્યુલ તો 2 અર્ધગોળા અને એક નળાકાર. ત્યાર પછી ભમરડો, જે ભમરડાની વાત કરો તો એ ભમરડાની જે વાત છે તે ઉપરથી શંકુ આકાર અને ઉપરથી અર્ધગોળો, તો શંકુ અને ઉપરથી અર્ધગોળો એટલે અર્ધગોળો અને એક શંકુ. રોકેટ, જો ઉપરથી આમ રોકેટ છોડવામાં આવે તો રોકેટ માટે એક આ આખું નળાકાર, નળાકારની ઉપર એક આમ આખો આકાર બંધ કરવામાં આવે એટલે એક થઈ ગયો શંકુ, એટલે આને આખું પેક કરી દઈએ તો એના કારણે એક શંકુ આકાર બને, એટલે ઉપર શંકુ અને નીચે નળાકાર. પક્ષીઓનું કુંડ, જો પક્ષીઓને પીવા માટે પાણીનો જે કુંડ બનાવવામાં આવે એ આ રીતે અંદર અર્ધગોળો હોય એટલે નળાકાર હોય અને એની અંદર અર્ધગોળો, તો આ અર્ધગોળાકાર ભાગ તો એ પ્રમાણે એની અંદર એક કુંડની વાત થશે, એટલે એ પ્રમાણે અર્ધગોળો, નળાકાર અને અર્ધગોળો એવી રીતે ભાગ આવશે. ચાલો તો ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ. નંબર 1, બાજુમાં જે આકૃતિ આપેલી છે એમાં એક 100 પીસ છે, આખું આવું 100 પીસ છે. એક સમઘન છે અને એક અર્ધગોળાકાર છે, 2 આકાર છે. આ 100 પીસનો પાયો સમઘન છે, તો આપણે લખી દઈએ પાયો જે સમઘન છે એનું આપણને શું પૂછવામાં આવેલું છે જોઈ લો પહેલાં. તો સમઘન એક પાયો છે અને તે પ્રત્યેક બાજુ 5 સેન્ટીમીટર રીતે આપેલું છે અને એની ઉપર અર્ધગોળાકાર જે વ્યાસ છે 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોળો છે. આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ, આ જે આખો 100 પીસ છે એનું કુલ પૃષ્ઠફળ એટલે આખું ઢાંકી દેવાનું છે. ચાલો તો એક પાયો છે સમઘન, એનું કુલ પૃષ્ઠફળ,
તો પાયાનું કુલ પૃષ્ઠફળ, તો પાયામાં કોણ છે? સમઘન. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ, તો સમઘનના કુલ પૃષ્ઠફળની વાત કરો તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણે આગળ જોઈ લો. સમઘન આર્યું એનું કુલ પૃષ્ઠફળ એટલે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. તો 6 ગુણ્યા લંબાઈનો વર્ગ એટલે અહીં લખી દો 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. તો લઈ લો અહીંયા 6 ગુણ્યા લંબાઈ એટલે અહીંયા તો સમઘન હતું એટલે બધી બાજુ સરખી એટલે કેટલા આવશે? 5. 5નો વર્ગ 6 ગુણ્યા 5નો વર્ગ 25 એટલે 150 સેન્ટીમીટર જ છે. એટલે સેન્ટીમીટર પૃષ્ઠફળ હોય એટલે ચોરસ સેન્ટીમીટરને સેન્ટીમીટરનો સ્ક્વેર પણ બોલાય અને ચોરસ સેન્ટીમીટર કહેવાય. હવે એમ કહીએ છે કે જે આપણે 100 પીસ બનાવ્યું ને એ 100 પીસનું કુલ પૃષ્ઠફળ. તો 100 પીસ જે બનાવ્યું છે એમાં પાયાનું પૃષ્ઠફળ પ્લસ ઉપર અર્ધગોળો મૂકવાનો છે. ઉપર કેવો મૂકવાનો છે? અર્ધગોળો મૂકો તો આ નીચેનો જે ભાગ છે એ દેખાશે નહીં. આખું શંકુ છે એની ઉપર અર્ધગોળો ઊંધો મૂકી દેશો તો વચ્ચેના ભાગમાં આ શંકુ એટલે જે આખું આપેલું છે, જે આખો સમઘન આપેલો છે તે, અને એની ઉપર અર્ધગોળો મૂકો છો એટલે અર્ધગોળાની ઉપરથી આમ ઢંકાઈ જશે. તો એના પરથી એમ કહે કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ જોતું તો પાયાનું પૃષ્ઠફળ બરાબર. એની અંદર આ લખીએ આખું ગોળાની વક્ર સપાટીનું, આટલી ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે લખી દઈએ ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ માઇનસ જે ગોળો છે, ગોળો એ સમઘનને ટચ કરશે. જેટલો ટચ કરશે એટલા ભાગમાં આપણે કે વેલ્વેટ અમે વાત કરી છે કે એટલા ભાગમાં આપણે અહીંયા વેલ્વેટ લગાવવાની વાત કરી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 100 પીસનો સમઘન પ્રત્યેનો આકાર છે, આને એની ઉપર બેસાડેલો છે અને 100 પીસ બનાવેલું છે. તો 100 પીસને જે અર્ધ વર્તુળાકાર છે એ ભાગ 100 પીસ ઉપર રહેશે એટલે એટલા ભાગમાં અર્ધ વર્તુળાકાર જે વર્તુળવાળો ભાગ છે એ શું થઈ જશે? બાદ. એટલે એમ કહી શકાય ગોળાની, આને શું કહેવાશે? ગોળાના પાયાનું ક્ષેત્રફળ, ગોળાના પાયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ. તો આપણે અહીંયા આપેલું છે 150 પ્લસ ગોળાની વક્ર સપાટી, અને આ ગોળો કેવો છે? અર્ધગોળો છે. તો અર્ધગોળાની વક્ર સપાટી તો કે 2πr². બરાબર. અર્ધગોળાની વક્ર સપાટી જોઈ લો. અર્ધગોળાની જે આપણી વક્ર સપાટીનું છે તો અહીંયા લખેલું છે, અહીંયા આપેલું છે અર્ધગોળાની વક્ર સપાટી કે એટલે 2πr². ઓકે, ચાલો તો આપણે અહીંયા લખી દઈએ કે 2πr². તો અહીંયા 150 2πr² અને ગોળાનો પાયો જે ગોળો છે, ગોળાકાર અર્ધગોળો છે, જે અહીંયા શું આપેલું છે? અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ πr². તો અહીંયા લખીએ 150. આ 2πr² માંથી 1πr² કાઢી નાખો એટલે પાછો πr² જ રહેશે. તો 150 પ્લસ પાઈની કિંમત અહીંયા આપી દીધેલી છે 22/7. ત્રિજ્યા હવે એ સમજો, અહીંયા આખો ગોળો છે એ અર્ધગોળાનો વ્યાસ આપેલો છે. તો વ્યાસ છે 4.2. તો એની ત્રિજ્યા કેટલી આવશે? તેને ભાગ્યા 2 કરો. 4.2 ભાગ્યા 2 એટલે 2.1 પણ એમ પણ લખાય, અથવા તો 4.2 લખવું છે તો આને આમ પણ લખાય. પોઈન્ટ કાઢી નાખો એટલે 42/છેદમાં પોઈન્ટ કાઢવો એટલે કેટલા લખાય? 20. તો 42/20 એવું r² છે એટલે 2 વાર લખાય. તો 42/20 ગુણ્યા 42/20 એવું 2 વાર આપણે લખી શકીએ. ચાલો તો યાદ રાખજો બરાબર. 150 પ્લસ આટલાનું સાદુરૂપ તમારે આપવું પડે. આટલાનું સાદુરૂપ જો તમે આપશો તો અહીંયા અડધા કરશો એટલે અહીંયા 10, અહીંયા અડધા 21, અહીંયા અડધા 10, અહીંયા અડધા 21, 7 તેરી 21. હવે ઉપરનો ગુણાકાર કરો
22 ગુણ્યા 3 ગુણ્યા 21 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 100. કેટલા આવશે? 100. તો આટલાનો ગુણાકારને ભાગ્યા 100 કરશો એટલે 150 અને પ્લસ 1683. કેટલા આવશે? કેટલા આવશે બોલો જરા? 1686. બે આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 16.86. બંનેનો સરવાળો કરી દેશો એટલે ટોટલ સરવાળો 150 પોઈન્ટ અને 16.86 એટલે આવશે 166. આનો જે ગુણાકાર કરશો ને એટલે એનો ગુણાકાર આપણે અહીંયા જે ગુણાકાર કરશું આટલાનો ગુણાકાર કરી દઈએ. ચાલો તો 22 તેરી 66 અને 21. 66 ગુણ્યા 21 0 6 2 12 1 12 ને 1 13 66 એટલે 6 ને 2 8 3 13. ઓકે ચાલો તો આપણી પાસે જવાબ છે 1386 એટલે બે આંકડા પછી પોઈન્ટ કાપો 13.86. હવે એનો સરવાળો કરી દો. તો હવે એનો સરવાળો કરશો એટલે 150માં 13 ઉમેરો એટલે 163.86 ચોરસ સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટરનો સ્ક્વેર 163.86 ચોરસ સેન્ટીમીટર. ઓકે ચાલો તો આના ઉપરથી એનો જવાબ એ આવશે. નેક્સ્ટ અહીંયા એવું કહેવામાં આવે છે કે મયંક બગીચામાં એક આવું નળાકાર ગોઠવે છે અને એ અર્ધ ગોળાકાર હોય તેવું પક્ષીનું કુંડ બનાવેલું છે. નળાકારની ઊંચાઈ જે આખી નળાકારની જે ઊંચાઈ છે 1.45 મીટરમાં છે. આ મીટરમાં આપેલી છે ભાઈ અને તેની ત્રિજ્યા છે એ 30 સેન્ટીમીટર છે. તો પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ જે કુલ પૃષ્ઠફળ છે એ કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. ઓકે તો કુલ પૃષ્ઠફળ તો આપણે લખી દઈએ કે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ. તો પેલું છે તો એક તો નળાકાર છે તો આખું નળાકાર. તો નળાકાર લઈ લઈએ 2πr/h. નળાકારની ખાલી વક્ર સપાટી એટલે શું લખાશે? 2πr/h. પછી આ અર્ધગોળો છે એટલે આને અહીંયા અંદરથી પતરું લગાવવાનું. આ પતરું છે, આ બાજુ પતરું છે અને આટલું અંદરથી આમ પતરું લગાવવાનું છે. તો આ વક્ર સપાટી એટલે આખું વળાંકવાળું હશે. એની અંદરના ભાગમાં આવો ભાગ મૂકવાનો છે એટલે આ વક્ર પતરું આવશે, આની અંદર પણ પતરું આવશે, આ પણ પતરું આવશે ને આ વક્રવાળો ભાગમાં પતરું હશે. અંદર નહીં હોય, અંદર પોલું છે. બરાબર. તો આ નળાકાર અને ઉપરનું અર્ધવર્તુળ. તો નળાકારની વક્ર સપાટી એટલે અહીં લખી દઉં. નળાકારની અહીંયા લખી દઈએ કે ભાઈ નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોળાની વક્ર સપાટી આ બેનો સરવાળો થશે. તો નળાકારની વક્ર સપાટી તો યાદ કરો સૂત્ર. તો નળાકારની વક્ર સપાટી 2πr/h અને અર્ધગોળો જે ગોળો છે એ અડધો છે તો આખા ગોળાની વક્ર સપાટી 4πr². અર્ધગોળો હોય એટલે 2πr². હવે આની અંદર મૂકી દઈએ તો 2πr કોમન કાઢી નાખો એટલે h+r. જેટલું કોમન નીકળે એને સાદરૂપ આપો એટલું તમારા માટે સાદરૂપ આપવામાં ઇઝી થશે. 2 ગુણ્યા પાઈની કિંમત એ લોકો ઓલરેડી આપી દીધી છે 22/7 ગુણ્યા r. આ ત્રિજ્યા કોની લેવાની છે તો કે અહીંયા ઉપર આપેલું છે. કેટલી ત્રિજ્યા આપેલી છે? 30 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં જ આપણે જવાબ લાવશું. હવે અહીંયા ઊંચાઈ આપેલી છે તો ઊંચાઈ આપેલી છે 1.45 મીટર. હવે એ ઊંચાઈને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 100 વડે આપણે ગુણી દઈએ તો 145 સેન્ટીમીટર. તો ઊંચાઈ થઈ ગઈ 145 સેન્ટીમીટર અને ત્રિજ્યા
ત્રિજ્યા તો પાછી વર્તુળની એટલે એ પણ 30 આપેલી જ છે. ચાલો તો હવે અહીંયા 2 ગુણ્યા 22 એટલે આ 44/7 ગુણ્યા 30 એને ગુણ્યા આ લખાઈ દો એટલે 175 થશે. તો 75 થશે એટલે આ તો 30 જ છે. ચાલો એટલે આ 7 વડે ભાગ ચાલે એટલે 25 ગુણ્યા 7, 25 ગુણ્યા 8 કરો એટલે 200 થાય, 25 ગુણ્યા 7 એટલે 175 થાય. ચાલો ગુણાકાર કરી દો 44 ગુણ્યા 30 ગુણ્યા 25. તો આ બધાનો ગુણાકાર કરશો એટલે આનો જવાબ આવશે 33,000. કેલ્શિયમ મારી ગુણાકાર કરી જો બરાબર. કેલ્શિયમ તો આપણે ઉપયોગ નહીં, પણ આમાં 44 ગુણ્યા 3 ગુણ્યા 25 ગુણાકાર કરશો એટલે 3300 ને પાછળ એક મીંડું લગાવવાનું. આ આવ્યું ચોરસ સેન્ટીમીટર, સેન્ટીમીટર. આપણે મીટરમાં જોતું છે તો 33,000 આ સેન્ટીમીટરમાં છે. તો હવે એને મીટરમાં જોતું હોય તો મીટર ગુણ્યા ચોરસ મીટર વડે ભાગાકાર આપો. ચોરસ મીટર વડે એટલે 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર વડે ભાગાકાર આપો એટલે અહીંયા 2 મીંડા ઉડશે એટલે 3.30 આનું લખાશે ચોરસ મીટર. ઓકે 3.3 એમ પણ લખાય ચોરસ મીટર. આ એનો જવાબ રહેશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ અહીંયા એવું કહે છે કે એક જ્યુસ વેચાણવાળો ભાઈ છે, ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્યાલો જ્યુસનો આપે છે. નળાકાર પ્યાલાને અંદરનો વ્યાસ છે 5, વ્યાસ આપણને આપેલો છે 5 સેન્ટીમીટર. તો ત્રિજ્યા તો આપણને ખબર પડે કેટલી હોય, 5/2 સેન્ટીમીટર, અડધું. હવે એ પ્યાલાને અર્ધગોળાકાર ભાગ ઉપસી આવેલો હતો. એટલે એમ કહે છે કે આખો પ્યાલો હતો એનો નીચેનો ભાગ અર્ધગોળાકાર ઉપસી આવેલો એટલે એના કારણે કેવું થયું કે એમાં એ ખરેખર જેટલું હોય એના કરતાં ઉપસી આવેલો હશે એટલે એટલો ભાગ એના કારણે એ બહાર આવી ગયો એટલે એટલો આપણે દૂર કરવાનો છે. ચાલો તો એ જેસી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર આપેલી જ છે, આની ઊંચાઈ છે 10 સેન્ટીમીટર છે, તેની આભાસી ક્ષમતા અને તેની વાસ્તવિક ક્ષમતા, આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા. તો આપણે પહેલાં લઈ લઈએ આભાસી ક્ષમતા, બરાબર. તો આપણે ગણતરી કરીએ તો પહેલું લઈ લઈએ આભાસી ક્ષમતા. આભાસી ક્ષમતા એટલે આપણે જે દેખાય છે તે, જે અત્યારે પ્યોર પ્યાલાની અંદર કેટલું છે અને આપણને જે દેખાય છે તે. તો પ્યાલો છે નળાકાર, તો નળાકારનું ઘનફળ, બરાબર. પ્યાલો દેખાય છે નળાકાર, તો નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ છે πr²h. તો નળાકારનું આ ઘનફળ મળશે. તો નળાકારના ઘનફળની અંદર આપણે લખાઈ દઈએ તો પાઈની કિંમત આપણને કહી દીધેલી છે 314/100. ત્રિજ્યા એટલે કોની લેવાની? નળાકારની. તો નળાકારની ત્રિજ્યા તો અહીંયા ભાઈ આપેલી છે 5/2, 2 વાર લેવાની એટલે 5/2. ઊંચાઈ તો ઊંચાઈ આપેલી છે 10. ચાલો તો આના બધાનો ગુણાકાર કરીને સાદુરૂપ આપો. તો સાદુરૂપમાં એક મીંડું ઉડાડી દઈએ અને પછી સાદુરૂપ આપો એટલે આના અડધા કરો. 300 ના અડધા 150 ને 14 એટલે 157. 2 ઉડશે ત્યાર પછી 25 એટલે 157 ગુણ્યા 25, 5 5 25 વધ્યા અને છેદમાં વધ્યા 10 દુ 20 એટલે 20. તો 20 વડે ભાગાકાર કરવો હોય તો પણ ભલે, અને 10 વડે ભાગાકાર કરીએ એટલે 10 પોઈન્ટ રાખીને 2 વડે ભાગાકાર કરીને ગુણાકાર કરીને 2 વડે ભાગાકાર કરીએ અને જે જવાબ આવશે તો એનો લખાશે 196.25 સેન્ટીમીટર સ્ક્વેર. ઘન છે, ઘનફળ છે એટલે અહીંયા શું આવશે? ઘન. સોરી, ચાલો 196.25 સેન્ટીમીટરનો ઘન. ત્યાર પછી આપણને એવું કહે છે કે એમાં એક ભાગ કંઈક ઉપસી ગયેલો હતો. તો અહીંયા હું લખી દઉં ઉપસી ગયેલા ભાગનું ઘનફળ. તો ઉપસી ગયેલો જે ભાગ છે એ વર્તુળાકારનો હતો. તો અર્ધવર્તુળનું ઘનફળ, તો અર્ધ
વર્તુળ, અર્ધવર્તુળ, અર્ધવર્તુળનું ઘનફળ. અર્ધવર્તુળનું ઘનફળ લઈએ એટલે 2/3 πr³, 2/3 πr³. તો આનું શું આવશે? 2/3 પાઈની કિંમત 314/100 અને ત્રિજ્યા એટલે r. કોનું? આ જે વર્તુળવાળો ભાગ છે તે. તો એના વર્તુળવાળો ભાગ જે ઉપસી ગયેલો હતો એ ઉપસી ગયેલા ભાગનો વ્યાસ, નળાકાર પ્યાલો અંદરનો વ્યાસ 15 સેન્ટીમીટર અને એના માટે ઓછી ક્ષમતા થતી હતી અને ઉપસી ગયેલો ભાગ એટલે એની 5/2 એટલે એવું લઈ લઈએ 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ઘન છે એટલે આપણે 3 વાર લખવો પડે. તો આના પરથી તમે સાદુરૂપ આપશો તો 2/3 અને આ રીતે સાદુરૂપ આપશો એટલે આખાનો જે જવાબ છે 25 એટલે ગણતરી કરો એટલે 5 દુ 10, આ 5 દુ 10, 10 એટલે 1 મીંડું તો ઉડી જશે. ચાલો એટલે હવે અહીંયા ઉડાડશો એટલે 157 આવશે. તો અહીંયા લખી દઈએ 157 ગુણ્યા 5 5 25 અને છેદમાં 2 દુ 4 અને 4 તેરી 12 અને ગુણ્યા 1 આંકડા પછી પોઈન્ટ કાપવાનો. તો ટોટલ આ રીતે એની ગણતરી થશે અને આની ટોટલ ગણતરી કરશો એટલે એના પ્રમાણે જવાબ જોઈ લો. તો આટલાનો જો સાદુરૂપ આપશો એટલે 32.71 સેન્ટીમીટરનો ઘન, 32.71 સેન્ટીમીટરનો ઘન આવશે. ચાલો, તો આ આભાસી હતું અને આ એના ભાગમાં ઉપસી ગયેલા ભાગનું ઘનફળ હતું. બંનેની આપણે બાદબાકી કરી દઈએ એટલે વાસ્તવિક આપણને કીધેલું છે વાસ્તવિક ક્ષમતા કેટલી, તો બાદબાકી કરી નાખશો એના કારણે વાસ્તવિક ક્ષમતા આપણને મળશે. તો હું અહીંયા લખી દઉં કે વાસ્તવિક ક્ષમતા. તો વાસ્તવિક ક્ષમતાની વાત કરો એટલે ટોટલ જે નળાકાર હતું આભાસી ક્ષમતા એમાંથી આપણે જે ઉપસી ગયેલા ભાગનું ક્ષેત્રફળ બાદ કરો એટલે 196.25 એમાંથી આપણી પાસે છે 32.71 એ કરી દઈએ બાદ. તો બાદ કરો 196.25 માંથી 32.71 બાદ કરશો એટલે કેટલા આવશે? ઓકે, કેટલા? 163. કેટલા બરાબર? 54. ઓકે, 163.54 ઘન સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો ઘન છે એવું કહેવાશે. ઓકે, ચાલો તો આના પરથી એનો એ જવાબ આવશે. ત્યાર પછી એક નક્કર રમકડું છે, અર્ધગોળક ઉપર શંકુ લગાવ્યો છે એટલે આખું એક રમકડું આવું છે. એક શંકુ આવું ભાગ અને એને પાછું અર્ધગોળાકાર ભરેલું છે. ઓકે, શંકુની ઊંચાઈ જે છે તો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. એની અંદર જે પાયો છે એનો વ્યાસ 4 છે તો એની ત્રિજ્યા કેટલી હશે? 2. એટલે આખા રમકડાની ઊંચાઈ થઈ ગઈ 4. ઓકે, ચાલો જો રમકડાનું ઘનફળ શોધો. ઓકે, તો પહેલું કામ આપણે કરી દઈએ રમકડાનું ઘનફળ. કોનું? રમકડાનું ઘનફળ. તો આપણે રમકડાનું ઘનફળની વાત કરીએ તો રમકડાનું ઘનફળ. તો રમકડાનું ઘનફળ છે તો બે વસ્તુ ભેગી છે, શંકુ છે અને અર્ધગોળો છે. તો પણ એ લખી દો કે શંકુનું ઘનફળ પ્લસ અહીંયા લખી દઈએ અર્ધગોળાનું ઘનફળ. તો શંકુનું ઘનફળ લઈ લો. તો શંકુનું જે આપણી પાસે ઘનફળ છે તો શંકુનું ઘનફળ આપણે આવશે 1/3 πr² આવશે. શંકુનું ઘનફળ શું આવે? 1/3 πr². અને ગોળો અર્ધગોળો છે તો અર્ધગોળો એટલે 2/3 πr³. ચાલો, તો આ પ્રમાણેનું સાદુરૂપ આપીએ તો બંનેમાંથી 1/3 કોમન નીકળશે, પાઈ કોમન નીકળશે, r² કોમન નીકળશે અને હવે લખાવો. તો 1/3 કોમન કાઢ્યું, પાઈ કોમન કાઢ્યું, r² કાઢ્યું એટલે અહીંયા r² એટલે અહીં શું વધશે? h પ્લસ અહીંયા શું વધશે? 2. પાઈ કોમન નીકળી ગયો, r³ આ ઘન હતો એમાંથી સ્ક્વેર કોમન કાઢ્યો તો હજી r તો વધે જ.
બરાબર. ચાલો તો હવે આનું સાદરૂપ આપીને આની અંદર કિંમત મૂકીએ. 1/3 પાઈની કિંમત એણે કઈ જ દીધેલી છે 314/100 r² એટલે પાયાની ત્રિજ્યા. હવે શંકુ લ્યો કે અર્ધવર્તુળ લ્યો, બંનેના પાયાની ત્રિજ્યા તો 2 જ છે. તો પાયાની ત્રિજ્યા તો 2 2 નો વર્ગ 4. ત્યાર પછી ઊંચાઈ, તો ઊંચાઈ કોની લેવાની છે? આ શંકુની. તો શંકુની ઊંચાઈ 2 છે. અને પછી આર ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા, તો ગોળાની ત્રિજ્યા પણ 2 જ છે. તો એના પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો 1/3 314/100 ગુણ્યા આ 4 અને અહીંયા કાઉન્સમાં કેટલા થશે 2 દુ 4, 4 + 2 એટલે 6. આનું સાદુરૂપ આપો એટલે 3 દુ 6, તો 314 ગુણ્યા 4 દુ 8 ભાગ્યા 100. ચાલો ભાગાકાર કરો. તો પહેલાં ગુણાકાર કરવો પડશે, તો ગુણાકાર કરી દો. 314 ગુણ્યા 8 કરો એટલે 8 ચોક 32, 2 વધી 3, 8 1 ને 3 11, 1 વધી 1 8 તેરી 24 ને 1 25. તો 2512 આવે, એને ભાગ્યા 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ આવે એટલે 25.12 આવશે. તો 25.12 સેન્ટીમીટરનો ઘન. એટલે આટલું આવ્યું રમકડાનું ઘનફળ આવ્યું ભાઈ. શું આવ્યું? આ રમકડાનું ઘનફળ. હવે આપણને એવું કહે છે કે આ જે ઘનફળ છે ને આ લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગ્રત હોય એટલે કેવું ખબર? એટલે આ રમકડું આવું ડાયરેક્ટ ના હોય, એને આખું નળાકાર આપેલું છે. ઝાડનું થડ હોય ને, થડ એવું નળાકાર આપેલું છે, આખું નળાકાર ટુકડો છે. એ નળાકાર ટુકડામાંથી એણે આ વર્તુળ બનાવ્યું, આ રમકડું બનાવ્યું છે. તો આખું જે નળાકાર છે તો નળાકારના ઘનફળમાંથી આપણે લખી દઈએ તો પરિગ્રત, તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત. એટલે નળાકારનું અને રમકડાનું જે ઘનફળ બને એ બંનેનો તફાવત શું છે તે જોઈએ. તો તફાવત બરાબર નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ, તો નળાકાર આખું હોય તો πr² h જ હોય. નળાકારનું ઘનફળ શું આવે? πr² h. એમાંથી રમકડાનું આપણે ગોતી કાઢેલું છે 25.12 સેન્ટીમીટરનો ઘન. તો નળાકારનું જે ઘનફળ છે પાઈની કિંમત 3.14 એટલે 314/100 છે. r², હવે આમાં નળાકાર જે લીધેલું છે એમાં નળાકારમાં કોઈ કીધું નથી એટલે એનામાંથી જ જરૂર પ્રમાણે જ બનાવ્યું હશે. તો આની આ ત્રિજ્યા લેવાની. તો નળાકારની ત્રિજ્યા એ આની નીચેનો પાયો જે છે અર્ધવર્તુળ એની ત્રિજ્યા લઈ લેવાની, એટલે એની ત્રિજ્યા છે 2, બરાબર. 4 સેન્ટીમીટર એટલે 2 નો વર્ગ 4. ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ કેટલી હશે? તો 2 સેન્ટીમીટર આની હતી શંકુની ને 2 સેન્ટીમીટર ત્યાંની, એટલે ટોટલ ઊંચાઈ થઈ જશે 4. ટોટલ ઊંચાઈ કેટલી થઈ જશે? 4. અને એમાંથી -25.12. ચાલો તો હવે આપણે આનો ગણતરી કરી દઈએ. 14, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16 થશે. 16/100 -25.12. તો 314 ગુણ્યા કેટલા કરીશું? 16. તો 314 ગુણ્યા 8 કર્યા હતા તો કેટલા આવ્યા હતા? 25.12. કેટલા આવ્યા હતા? 25.12. 314 ગુણ્યા 8 કર્યા હતા તો કેટલા આવ્યા? 25.12. આપણે એને 16 કરીશું એટલે ડબલ થઈ જશે. ને 8 કર્યા હતા તો 25.12 આવ્યા હતા. હું 16 વડે ગુણાકાર કરું છું એટલે આના ડબલ થઈ જશે, એટલે આપણે ગુણાકાર કરી દો તો પણ થઈ જશે. 314 0 6 ચોક 24 નો 4 વધી 2 6 એકા 6 ને 2 8 અને 6 તેરી 18. સરવાળો કરો એટલે 4 8 ને 4 12 વધી 1 8 9 ને 10 વધી 1 3 4 ને 1 5 એટલે 5024 અને એને ભાગ્યા 100 એટલે 5000
5000 એટલે 50.24, એમાંથી 25.12 બાદ કરો તો પણ પાછા એટલા જ વધશે, 25.12 બંનેનો તફાવત. એટલે આટલો બંનેનો તફાવત સેન્ટીમીટરનો ઘન મળે એવું કહેવાશે. ઓકે, ચાલો તો નંબર 4. ત્યાર પછી નંબર 5. અહીંયા એવું કહે છે બે ઘન છે. ઘન એટલે સરખા, અલગ અલગ બે ઘન છે, એનું ઘનફળ. તો અહીંયા હું લખી દઉં, એક ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટરનો ઘન છે. એવા બે ઘનને ભેગા કરીએ તો બે ઘનને ભેગા કરતા લંબઘનનું પૃષ્ઠફળ જોઈએ છે. ચાલો, તો એક ઘનનું ઘનફળ આટલું 64, તો આપણને બે ઘનનું ઘનફળ નથી પૂછ્યું, બે ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ જોઈએ છે. તો એક ઘન છે, તો એક ઘનનું ઘનફળ 64 છે. ઘનફળ તો સમઘન હશે, તો સમઘનનું ઘનફળ કેટલું? તો કે લંબાઈનો ઘન ગુણ્યા 64. લંબાઈનો ઘન બરાબર 4નો ઘન 64, એટલે લંબાઈ બરાબર 4. બાજુની લંબાઈ જે છે એ લંબાઈ કેટલી આવશે? 4. તો બાજુની લંબાઈ છે નથી ખબર, તો આપણે એને x પણ કહી દઈએ. તો x નો ઘન એટલે x બરાબર 4. ઘનફળ છે એટલે સેન્ટીમીટરમાં છે, તો સેન્ટીમીટર લખાય. ઓકે, ચાલો તો આ લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબાઈ આવશે, પહોળાઈ, ઊંચાઈ અને આ પહોળાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈ છે અને આપણે લંબાઈ બે બાજુ મૂકી દઈએ એટલે લંબાઈ એની થઈ જશે 2x. પહોળાઈ તો કે x જ થશે, અને ઊંચાઈ એટલે ઊંચાઈ પણ x જ થશે, અને પહોળાઈ પણ x થઈ જશે. આપણે જોઈએ છે લંબઘનનું બંને ભાગને લંબઘનનું પૃષ્ઠફળ. તો લંબઘનના પૃષ્ઠફળનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે આપણી પાસે. જો ક્યાં લખાવેલું હતું? અહીંયા રહ્યો, બોલી જાઓ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, તો લંબઘન અહીંયા રહ્યો, એનું કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળ જે છે એ કેટલું આવશે જોઈ લો. તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે છે અહીંયા, બરાબર. તો કુલ પૃષ્ઠફળ અહીંયા રહ્યું, બે કૌંસમાં લંબાઈ, પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને લંબાઈ, ઊંચાઈ. ચાલો તો આ સૂત્ર આપણે લઈ લઈએ. તો એના માટેનું સૂત્ર જે છે તે આપણે અહીંયા લખી દઈએ, બરાબર. બે કૌંસમાં એ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે બે લંબાઈ સાથે આવી ગયો. હવે વધ્યું કોણ? લંબાઈ સાથે પહોળાઈ, લંબાઈ સાથે ઊંચાઈ. તો હવે આ બે લંબાઈ કાઢી નાખો, એટલે હવે કોણ વધ્યું? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો તો બધી વસ્તુનો આપણે ગણતરી કરીને મૂકી દઈએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B, એટલે અહીંયા લખી દઈએ 2x ગુણ્યા x, પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આ બંને ગુણાકાર, પાછો 2x ગુણ્યા x, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આ લઈ લઈએ x ગુણ્યા x લખીએ. ચાલો તો આ બધાનો ગુણાકાર કરીએ એટલે આ થશે 2x², આ થશે પણ 2x², x ગુણ્યા x એટલે x². બધા x² પ્રમાણે ભેગા કરો એટલે 2, 2, 4 ને 1 5x². તો 2 ગુણ્યા 5 ગુણ્યા x². તો xની કિંમત તો આપણી પાસે ઓલરેડી છે, કેટલા લખું? 4. 4નો વર્ગ, આટલાનું સાદું રૂપ આપો 2, અહીંયા 5. 4નો વર્ગ કેટલો થશે? 16. તો 16 ગુણ્યા 5, તો 16 પંચા 80, 80 ગુણ્યા 2 એટલે 160. આનું હું લખાશે, આ પૃષ્ઠફળ છે એટલે ચોરસ સેન્ટીમીટરનો વર્ગ, એટલે 160 ચોરસ સેન્ટીમીટરનો વર્ગ એવું લખાશે. ઓકે, તો આ બરાબર યાદ રાખજો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય. એક અર્ધગોળક છે, અર્ધગોલક એટલે આવું હશે ને, આ અર્ધગોળો છે.
તો આ અર્ધગોળા ઉપર એક પોલો નળાકાર છે, એટલે અહીંયાથી આમ કરીને આમ પોલો નળાકાર હશે. એ નળાકાર જ છે, એટલે એની માટે કંઈ બીજી કંઈ વસ્તુ નથી. ચાલો આવું બનાવેલું છે. એવું એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ, આનો આખો વ્યાસ છે 14 સેન્ટીમીટર, તો ત્રિજ્યા તો 7 સેન્ટીમીટર થાય. ચાલો, વાસણની કુલ ઊંચાઈ, આની અહીંયાથી લઈને આટલી આખી ઊંચાઈ લઈ લઈએ ને તો એ 13 સેન્ટીમીટર છે. આની ઊંચાઈ 7 હોય તો આ નળાકારની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 6. 13માંથી 7 જાય એટલે 6. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, એટલે અંદરની ગયો કે બહારની ગયો, આપણે બંનેનું પૃષ્ઠફળ જોઈએ છે. તો આપણે એમ કહીએ કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. ચાલો, તો એક નળાકાર અને નીચે એક અર્ધગોળો. તો અર્ધગોળો અને નળાકાર બંનેને આપણે શું કરી દઈએ? ભેગા કરી દઈએ. તો લખી દઈએ અહીંયા કે નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટી એ લઈ લઈએ, અને પ્લસ બીજું શું લેવાનું? અર્ધગોળાની વક્ર સપાટી. અંદરની આવશે અર્ધગોળાની વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટી. ચાલો, તો નળાકારની વક્ર સપાટી લઈ લો એટલે આવશે 2πrh, નળાકારની ખાલી વક્ર, બહારનો ભાગ. અને અર્ધગોળાની વક્ર સપાટી, નીચેનો અર્ધગોળો છે એનો 2πr². ચાલો, તો બંનેમાં જેટલું કોમન નીકળે ને એટલું કોમન કાઢી જ લેવું. 2πr કોમન કાઢો એટલે h પ્લસ r વધે. 2 ના 2 પાઈ, પાઈની કિંમત તો ફિક્સ છે 22/7. ત્રિજ્યા કેટલી લેશો? ચાલો, તો સર અહીંયા જે નળાકાર જે પત્ર બનાવ્યું છે એની ત્રિજ્યા, તો એની ત્રિજ્યા તો 7, વ્યાસ જો 14 સેન્ટીમીટર હોય, વ્યાસ એનો કેટલો છે? 14 સેન્ટીમીટર. તો ત્રિજ્યા તો ઓફિશિયલી કેટલી થઈ જાય? 7 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા 7. કૌંસમાં ઊંચાઈ. હવે આ ઊંચાઈ કોની છે? તો કે સર નળાકારની ઊંચાઈ છે. તો નળાકારની ઊંચાઈ કેટલી લઈ લઈએ? 6 પ્લસ ત્રિજ્યા એટલે આની ત્રિજ્યા કેટલી લેવાશે? તો કે વર્તુળની ત્રિજ્યા છે, તો વર્તુળની ત્રિજ્યા લઈ લઈએ 7. ચાલો, તો આ 7 તો ઉડી જ જવાના છે, ઓલામાં તો ના ઉડે. 22 × 2 એટલે 44, અને 6 + 7 એટલે 13 થશે. કરી દો બંનેનો ગુણાકાર. તો બંનેના ગુણાકાર પ્રમાણે બંનેનો ગુણાકાર લઈ લો, તો બંનેનો ગુણાકાર કેટલો થશે એ જોઈ લો. ચાલો, તો લઈ લો 44 × 13 કરશો એટલે 440 તો ફિક્સ. 4 તેરી 12 વધી 1, 4 તેરી 12 ને 1 13. બંનેનો સરવાળો કરશો એટલે 2, 4 ને 3 7, અને 4 ને 1 5 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ હોય એટલે 572 સેન્ટીમીટર સ્ક્વેર. બંને ભેગું કરીને આટલું એનું કુલ પૃષ્ઠફળ થશે. ઓકે, ચાલો, તો આ પછી આપણે અહીંયા આટલા સુધી આપણે ગણેલો છે. ઓકે, ચાલો, પછી અહીંયાથી પછી આપણે આની પછીના દાખલા આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.